હાય, કેમ છે? મજામાં હો. તું કેમ પ્રવાસમાં ના આવી? બસ મારે નહોતું આવું, મને ન ગમે પ્રવાસમાં. બહુ મજા આવી હતી હો, આવી હોત તો. હા તો થાત. હમણાં કેમ કોલેજે ના આવતા? કામ હતું 2-3 દી એટલે પછી ન નીકળાણો. આજ તો કાલ જઈ આવું. કેટલા દિવસથી નથી ગયો, પ્રવાસમાં આવ્યો ને પછી એક દિવસ જ આવ્યો તો એ પછી તો નીકળાણો જ નહીં મારાથી પ્રવાસમાં ગયો ને પછી કાલ આજ જઈ આવું. હા હું કાંઈ એમ જ કરું કે 4-5 દિવસથી આવું હજી કાં જઈ આવે નહીં. હા એટલે જ ને. હાય રે આ કેની હારે વાત કરે? નિશુ અહીં આવતો? હા બોલ. જય કોકારે વાત કરે છોકરી હારે જો. ઈ તો કરે જ ને, પછી તું એની હારે વાત ન કરતો ઈ તો કરે જ ને બીજી છોકરી હારે વાત. મેં ક્યાં કઈ ના પાડી, તું પણ મને કે. એમ નહીં કે એને ભાવ ના આપ્યો એટલે પછી તારી હારે વાત નથી કરતો, બીજું હું. શું બાકી મજામાં ને? હા હો. હાલો નીકળું, મારે કામ છે ક્લાસમાં. મેડમને મળવાનું છે ને એટલે. હા હા ચાલે, સારા વગરની વાત કરીને વહી ગઈ. એમાં તું એટલી હું ગુસ્સે થા. જય. હા બોલો. આમ જો પેલા જય ફોન કરતો તો ના પાડતી, હવે જય કોઈ છોકરી યાર વાત કરે તો કે મને ગમતું નથી એમ કરે હે. જાનું પણ છે એવી. કોણ હતું એ છોકરી? કઈ ની મારી ફ્રેન્ડ છે, તો કેટલા દિવસે મળી તો વાત કરતા હતા. હા કઈ કોણ છે? તારું કઈ કામ છે ને તારું જાવ. ના ના ખાલી. ઓકે. જય લે કેમ એમ વયા જાય? જાનું મેં તો પૂછ્યું તો લે વયા ગયા. આપણે વયા જાય ને તને કેટલી વખત ફોન કર્યો એની તું જવાબ ના આપતી, પછી તો એમ કરે જ ને એલી. શું કરું સુનિલ એમ કેમ કરે? તને એની કેટલી વખત ફોન કર્યો તો જાનું? કેટલી વખત કર્યો, મેં પાડ્યો જ નહીં એનો ફોન. હા તો પછી હવે એ પછી ક્યાંથી જવાબ આપે તને? પ્લીઝ સુનિલ કંઈક કરો ને. જો મનાવીશ ન કરી છે ને બહુ વાયડો છે ભાઈ, માને એવો છે નહીં મારી જેમ. હું નિશુન મનાવું એમ નહીં મનાવે તને. હા તમે બહુ નિશુને મનાવો ને. પાછું એ એલા એવું છે કે જાનુનું માગો એવું છે ને તો જાનુનો છોકરો જોવા આવવાનો છે, તો એટલે એ બિચારી વધારે ટેન્શનમાં આવી. તમે એ જરીક જઈને વાત કરજો. હા એ હમણાં ન કરાય ન કે વધારે ગુસ્સે થાય. તમે જોયું હું તો સામેથી વાત કરવા ગઈ તો એ હું કહીને વયા ગયા. હા તો શું કરું મારે, હું એને મનાવીશ, મારો ફ્રેન્ડ છે, માનશે તો. માનશે તો નહીં, મનાવવાના જ છે. હાલો હું જાઉં, પછી તમે બે આવજો, માને કે નહીં. એક કામ કરીએ તો આપણે અત્યારે તો બેલ પડી ગઈ છે કોલેજમાં, હવે તો કંઈ પીરિયડ એવો છે નહીં, તો આપણે વहाँ જઈએ તો નદી કિનારે, ત્યાં માની જશે. પણ આ જાનું કે ના ભેગી બેસશે સ્કૂટરમાં? આપણે આવી જશું 3. એને મારે મનાવવો તો પડે ને કે હાલવા. એ તો માની જશે. એ નહીં માને, મને ખબર નહીં, એવું કંઈ નથી કરવું, કંઈ નહીં ન માને. બધું એ ગુસ્સો ઘરમાં હાઈલા રાખે, અમારે બે વચ્ચે કેવું હાલે કા? હા હો, કાલે કેવા મને આખી જાણ હતા, પોતે એમાંથી જોઈને એવા પછી ગુસ્સો થયો તો મારા ઉપર ઉપડા. પૂછ તો ખરી. અરે બધી વાત તમને નીસું કરશે, કંટાળી ગયો કાલ તો હું હાવ. ઓહો સારું હાલો હું અને મનાવા જાઉં. હા તે પણ પેલા એમ ન કર્યું હોત તો મને હું ખબર કામ કરશે. એ જય. હા બોલ ને. શું થયું તારે જાનુઆરે? કંઈ નહીં ભાઈ, મેં એને કેટલા ફોન કર્યા તો એ માય નહીં તો હું શું કરું? હાયલા રાખે એવું અમારે કેવું હાલે તને નથી ખબર? હા તો કઈ એટલી વાર હોય, હવે પૂછે કે કઈ છોકરી યાર વાત કરો, હું તો ગમે એની યાર વાત કરું, એને હું. અરે યાર એવું ન હોય, મૂકી દેવાય. ખબર ને પ્રવાસમાં કેટલો પાછળ ફર્યો પણ એકવાર એને ભાવ ના આપ્યો, હવે કંઈ હું વારંવાર થોડો જયા રાખું. હાલને કામ છે એવા કિનારે, હાલ માં નથી આવું, મારા પીરિયડ ભરવાનો છે. હાલને અમારે પીરિયડ છે પણ અમે શું કરીએ, હાલને. ના મારે નથી આવું, એની જ તને મોકલો કે જા જઈને તેડી આવો. ના હાચે એની નથી મોકલો. હા નિશુની ફ્રેન્ડ છે એટલે તને કહે જ ને. તને કરતા નિશુ હારી, તને કોઈ દી કંઈ કહેતો નહીં, તું કેવો ભડકે એની ઉપર તોય. એ તો મને ખબર છે નિશુ કેવી છે કેવી નહીં. હાલ હવે પીરિયડ ભરવાનો છે, હા તું જા એને કહી દે કે હું નહીં આવું. હાલ ને ભાઈ એમ શું કરે, કેમ વારંવાર કે પછી મારે જોઈ મનાવવાનું ઘણીએ. એ તો હાલ હું છે માની જશે. હાલ મારે નતા આવું કહી દે છે એને. ઓકે સારું તો હાલ કહી દે, પછી કહેતો નહીં આવી સારી છોકરી હાથમાંથી વહી જાય ને તો. એની સુન કેટલી વાર મને એવી હતી તને નથી ખબર? કેટલી વાર એની પાછળ ગયો, તે પ્રવાસમાં ન જોયું? કેટલી વાર પાછળ ફેર્યો, એને ખબર છે કે આમાં લવ કરે એટલે વધારે ભાવ ખાતી હતી. છોકરીઓ ભાવ તો ખાય એવું કાંઈ ન હોય. ના મારે નહીં આવવું. હાલ નિશુએ કીધું, તું નિશુની તો વાત માનીશ ને?
નિશુની હું તારી માનું, તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે મને ખબર છે, પણ મારે એની યાર નથી વાત કરવી. સારું તો તારી મરજી, નહીતર હાલ. હાય. હાય. કેમ શું થયું? આવા કેમ ગુસ્સે થઈને નીકળી ગયા ત્યાંથી? કંઈ નહીં, પૂછી લ્યો જાનુને. કંઈ નહીં, તો બિચારી તમારી યાર વાત કરવા આવતી હતી તો તમે ભાગી ગયા ત્યાંથી. તો એ ભાગી ગયો હોય, કેટલી વાર મનાવી, માને તો ને બહુ બાપા તમારી ફ્રેન્ડ તો ગુસ્સાવાળી. કાંઈ નહીં, એવો ગુસ્સાવાળી નથી, પણ એ છે ને હમણાં એક શું કહેવાય છે વાત, હું તમને કહીશ. કિનારે હાલો. ના અમારે નથી આવું કિનારે. ક્યારો નીસું મનાવો, માનતો જ નથી. હું કહું હાલ ને એકવાર, પછી તું ભૂલ ખાઈ જઈશ. હા સાચી વાત છે એ તમારી. મેં કીધું કિનારે હાલ, એક વાત કરવાની છે, નકર પછી તું પછતાય પાછળથી. અને હજી કહો ભાઈ નથી આવું, વિચારો આવું હશે ને તો હું હમણાં કહી, તું જા 12 ક્લાસથી. હમણાં મેડમ આવશે ને તો મારી ધોલ કાઢી નાખશે. કોઈ ક્લાસમાં છે પીરિયડ ભરવામાં, તું એકલો પીરિયડ ભરો. સારું તમે જાય, તારી મરજી. હાલે નીસું, હજી વિચારી લેજો. હા હો, હું કરવું ને ખબર ન પડે મારે. હોય તો એક કામ મૂકીને એક કામ ચીંધા જ રાખે. હું તો થાકી ગયા, મમ્મીને ઘરે કેદી મૂકી જાય. શું કરે છે છોકરી? ભાઈ તમે કીધું બાથરૂમ ધોઈ નાખતી, બાથરૂમ ધોતી હતી. હા મારી દીકરી બાથરૂમ ન ધોવાય માં, છે ને વાંકાવાળી જીરીક દો, હાવેણાને પીસડા આડેરો ગઈ, એમાં કેમ તું હાવેણાને મારી કેમ જાય લાદીમાંથી કચરો? ભાઈ મેં કોઈ દી ઘેર નથી ધોઈ બાથરૂમ, એટલે કોઈ દી શીખાડ્યું માએ કામ નહીં કરતી હોય ત્યાં. કરો ને ભાઈ, તો પછી ઊભા હાવેણો મરાઈમાં બાથરૂમમાં વાકી વાય જીરીક. હા હા છે વાકી વાય હાવેણો માય તો કેવો હાવેણો ઓડે અસલીમાં. પણ સિનિયર ટાઈમમાં શીખાડતી ને વાડીએ વહી જાય ને તને કંઈ કામ ના આવડે માં, એટલે ઓલી કરવાય જોવા ખૂણા પાસે ને ત્યાં વાય હરખું. ને હરખુંથી ગઈ માં દીકરી છે ને ત્યાં બધો છે ને આપણે નાતા હોય ને હાબુ છે ને જામી જતો હોય. માને કેવું કે આ છોકરીને છે ને કંઈક કામ શીખાડો, રોગી વહી જાય રમવા. બધે ઘણી ધોઈ નાખજે ને પછી એ છે ને બાથરૂમ એને ધોઈ નાખજે અંદર. પછી છે ને ઠામ પડ્યા ત્યાં ગેંડીએ નથી કરવા, ગેંડીએ ભરાઈ રહ્યા ને ત્યાં પછી તને હમણાં આપું, ઠામ કરી નાખજે. સારું લઈ તો ધોઈ નાખું, હમણાં આવું. હા એમાં તો કામ ચિંતા ચિંતા મારે તો મમ્મી સાનો મને ફોન કરીને કેવું મારે ઘરે આવતું રહેવું. એ આવો, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. અટાણમાં આવ્યા તમે? એ હા હું કહું કે એનો ફોન આવ્યો તો ને છોકરીવાળાનો? એ ના રે ના, હજી તો આવ્યો નતો કઈનો ફોન. હા એટલે પૂછવા આવી કે હાલ ફોન આવ્યો કે નહીં, એટલે અટાણામાં આવી હતી તાર 9 થયા, પણ હું કહું હાલ ને પૂછતી આમ. ના રે ના, હજી કઈ ફોન આવ્યો નથી. હવે સુની વિચારે છોકરી સાંભળી બહુ લાગે હિને. આ પપ્પા તા કહે કે આપણે ગમે છોકરી ગમે એવી હોય પણ ઘરનું કામ તા કરે. હા એ તો બરાબર, પણ હવે સુનીલને ગમી જોઈ હતી કાંઈ પૂછ્યા, ફોન આવ્યો નથી ને તી એટલે મોટાણામાં આવી હક નથી મને. લે સાચી વાત છે. અને પપ્પા તા કહેતા હતા પણ એ જીરીક કાલ રાયડું નાખતો હતો. ના ના છોકરા નથી ગમતું તે હવે જોઈએ બરાબર ને, ખોટું આપણે ધરાર કરાવું પછી ગમે નહીં છોકરાઓને. સાચી વાત છે. તી કાલે લીધા ને મધુબેન એ બેઠા હતા વા ઓટલા પાસે, ઝાડવું નથી ત્યાં. તી કે કેમ ગયા હતા? હું કહું કે જોઈ છોકરી જોવા ગયા હતા કા? તો કે હા સારું કે થઈ જાય તો તી હમણાં મને વળી યાદ આવ્યું તી હું કાલ પૂછતી આવું. હા સાચી વાત છે. ના ના હવે ફોન તમારે આવે ને તો કહેજો કે ઓછો વિચાર છે એમ કહી દેજો બરાબર ને. સિંહ બાપુજી ન થારું તમે આવ્યા તી, બાપુજી હોત ને તમે પૂછત ને તો કહેત કે હા મારી આ છે. તમારે ફોન આવે ને તેને કહી દેજો કે એ ના છે એટલે સાના મુના બેસી જાય. હા સાચી વાત છે. ક્યાં ભાઈ નથી? હમણાં જ ગયા એ છે ને કામ હતું ને તી. હા તી ફોન આવી એટલે હું પૂછવા આવી કે ફોન આવીએ ને તો મારે કેવું હું એમ કે તમને કર્યો હશે ને મને કરી કાંઈ તા ફોન. હા તમને નહીં કરે એમ કહેતા તમને કરી. એટલે જ ને આથી હું કહી દઈ હારું ભાઈ નથી ન કવરી ઉપડત કાં તમારા પાછા બાદરા થાત ને. તઈ નીતિ હું બેન એનો મગજ કેવો છે તમને ખબર છે? હા બાપા કેવો મગજ છે, અહીંયા એવો બોલતા હતા તી મને ખબર છે. માં ક્યાંક લઈ જવાનું માં તો ઉપાધિ થાય તમને ખબર છે. હા તી તમે છે ને ફોન આવે ને તો કહી દેજો કે છે ને અમારી ના છે. ઓ બાપા સારું તમે નહોતા નહીવા ને તી મને તો નિરાશ થઈ ગયું જ કરતી હતી. ન કરું છે ને હમણાં નવરી થઈને આવવાની જ હતી તમારે ઘેર. ના એટલે જો આવી કાલ હવે હું જવાબ હોય તી પછી કાલ તો ના આવી અટાણો કાલ હવે પૂછી આવું. સાચી વાત છે. ક્યાં ગઈ તમારે ભાઈની છોકરી રોકાણી વહી ગઈ? એ ના રે ના, એ તો જો છે એ રહી બાથરૂમ ધોતી હતી. તી બિસાઈને હજી બહુ કામ ના આવડે તી શીખાડતી હતી. દાદા કોઈ કે એવું કહે રાઈડ પાડી હતી આવી આમની. હા તી હું કાલે પૂછી આવું, વાંધો નહીં રોટાણામાં આવી તમને હેરાન કરવા.
અરે ના હારું આવ્યા ને પાપા નતા નકરમાં મારે હુરિયું થાય સુનિલને નત ગમતી ખોટું પછી અમારે એને ધરાર કરાવું બરાબર ને નારે નહીં તો હેમ ક્યાંક બીજે ઠેકાણે કઈ કોઈ એ ના ના મારા ભાભી કહેતા હતા ન્યાય છે બે છોકરીઓ ત્યાં જોઈએ ને પછી ખબર પડે બરાબર ને હા ના ના જોયા રખાય જોવો તો 6 મહિના વયા જાય જોજો તો ખરી સાચી વાત છે 6 મહિના હું વરસ 2 વરસ વયા જાય બી કઈ સારી છોકરી જોવી અઘરી છે અટાણ તમારા જમાનામાં કઈ કોઈને પગાર હોય તો દીકરીઓ નથી દેવી લે અમારે ઈ છે માં અમારે જવા દો હજી તા સુનિલ ભણે ને એટલે અમને જે એમ થાય કે નોકરી ચાલુ થાય પેલા થઈ જાય તો સારું હા હાથી લ્યો હાલો ફોન આવીએ ને તો હું કહી દે હો ઉપાધિ ન કરતા ને ખોટું ભાઈને પછી એમ ન કહેતા કે મેં કીધું કે ના પાડવાની એ ના રે ના હારું લ્યો જય શ્રી કૃષ્ણ તી હવે મારે કામ પડ્યું કસરા પોતાની દીરો કરવા હા મારે ચોલી છે ને તી બાથરૂમ પેલા જોઈને પછી કસરા વાળી પોતા કરજે હમણાં તમે હક્યા હો કા કામ ઓલી સેતી આવો હમણાં તા જીરીક નિરાજ છે બિસારી બધું કામ કરે કઈ ના ન પાડે આફય એમ કર્યા રાખે બીએ મારાથી જીરીક છે ને ઈ ના પાડે કઈ ન કરે વહી જાય રખડવા બે સાચી વાત છે ના ના દીકરીને તો કામ કરાવવું જ પડે ને હા એટલે જ ને તી બસ જઈ બાથરૂમ ધોવે ને હવે અહીં જો બધું હમું નમું કરતી દી કે પછી કસરા વાર ને ખાઈ હા તમારે બહુ લુઈ ભાઈ ની લુયા બહુ રાખો કાયમ કેમ ટાઈમ જોડે ના હવા લૂ તા જોયો ને મન ન ગમે સાચી વાત છે અટાણ દેલા આપણે હાલે હોવું ન ગમે પછી કાયમ આમ કરવાનું હોય ને તો કઈ કઈ કરવું આપણે કઈ ડબ નથી કરવું આપણે સે ત્યાં સુધી આપણે કરી લઈએ એ વાત હાસી હા હો લ્યો હાલો જય શ્રી કૃષ્ણ પછી કહી તમને હું કે નહીં ફોન આવશે તઈ હો એવો હારું અટાણે આવી હતી માન પાપો તો ક્યાંય ન રે વાલા રે માલા મારા સામળિયા શ્રીનાથજી વાલા રે વાલા મારા સામળિયા શ્રીનાથજી વાલો ફ્રીજ લઈ નાખો હા ભૈરું કેદીનું